નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આ ધરતી જ્યાં ત્યાગ અને ધર્મ હજારો વર્ષોથી સંસ્કાર બનીને રહે છે, જ્યાં સોના ચાંદીના દાન કરતાં પણ એક વચન કે ધર્મની લાજનું મૂલ્ય વધારે આંકવામાં આવે છે। આજની આપણી કથા છે સૌરાષ્ટ્રની એ ધરતીની, જ્યાં એક એવા પટેલ વસતા હતા જેણે દુનિયાની નજરમાં સર્વસ્વ ગણાતી વસ્તુને પણ ધર્મના કાંટે ચડાવી દીધી હતી। જ્યારે આખા પંથકમાં દુકાળના ડંકા વાગતા હતા અને કાનજી પટેલનું ધન ખૂટી ગયું હતું, ત્યારે તેમના દરવાજે એક બ્રહ્મચારી એવું દાન માંગવા આવ્યા જેની કલ્પના પણ કોઈ સામાન્ય માણસ ન કરી શકે। એ દાન હતું પોતાના ધર્મપત્નીનું। ધન દોલત કે જમીનનો ત્યાગ તો ઘણાએ કર્યો છે, પણ જેણે પોતાના જીવનસાથીને પણ ધર્મના પાલન માટે દાન કરી દીધા હોય એવા વિરલાની વાતો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે। આજે સાંભળીએ વચન પાલન અને આત્મસમર્પણની એ મહાન ગાથા, જ્યાં એક પત્નીએ પોતાના પતિના ધર્મની રક્ષા માટે સ્મિત સાથે પોતાના ત્યાગને સ્વીકાર્યો। તો ચાલો મિત્રો, આગળની કથા ચાલુ કરીએ, પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટ અવશ્યથી કરજો। સૌરાષ્ટ્રની ધરતી પર કાનજી પટેલનું નામ માત્ર ધનવંત તરીકે નહીં, પણ એક સાચા દાનવીર તરીકે આદરથી લેવાતું હતું। તેમને હવેલીના દરવાજા પર ક્યારેય કોઈ ભૂખ્યું પાછું ન હતું ગયું। તેમના ખેતરોમાં સોનું ઉગતું હોય તેમ પાક ઉગી નીકળતા અને તેમના ગોદામોમાં અનાજના ઢગલા થતા। પણ સમયનું ચક્ર ફર્યું। આ વખતે ધરતી સૂકી ભઠ્ઠ હતી। 3 વર્ષથી વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું। દુષ્કાળની એવી કારમી થપાટ પડી કે ખેતરો સુકાઈ ગયા, કૂવા ખાલી થઈ ગયા અને ગોદામોમાં ધાન ખૂટી પડ્યું। કાનજી પટેલે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ દાન ધર્મમાં વાપરી નાખ્યું। તેમણે પોતાના ઢોર ઢાંખરને વેચી દીધા, ખેતરો ગીરવે મૂકી દીધા અને ઘરેણાં પણ ગરીબોને વહેંચી દીધા। હવે ઘરમાં ફક્ત તેમની પત્ની ગોમતી વહુ અને એક જૂનું ફાટેલું ધાબળું જ બાકી હતું। એક દિવસ સવારનો સમય હતો। કાનજી પટેલ અને ગોમતી વહુ ચૂપચાપ બેઠા હતા। હૃદયમાં શાંતિ હતી, પણ આંખોમાં એક મૂંઝવણ હતી। હવે કોઈ માગવા આવશે તો શું આપીશું? ત્યાં જ દરવાજે એક વૃદ્ધ, થાકેલા અને ભૂખ્યા બ્રાહ્મણનો અવાજ આવ્યો, કોઈ દાનવીર છે આ ઘરમાં? હું દૂરના પ્રદેશમાંથી ભૂખ્યો તરસ્યો આવ્યો છું। મને ભૂખ સતાવે છે। જો કોઈ મને દાન આપીને સંતોષે તો હું ધન્ય થઈ જાઉં। કાનજી પટેલ ઊભા થયા। તેમનું હૃદય પીગળી ગયું। આ દયનીય અવસ્થામાં આવેલા મહેમાનને ખાલી હાથે કેવી રીતે પાછો મોકલાય? કાનજી પટેલ કહે છે, મહારાજ આવો, તમારું સ્વાગત છે। મારું નામ કાનજી પટેલ, પણ આજના મારું નસીબ ખૂટી ગયું છે। આજ મારા ઘરમાં એક દાણાનું પણ દાન કરવા જેવું કશું બચ્યું નથી। બધું જ દાન ધર્મમાં વેચાઈ ગયું છે। આજે તો તમે મારે ત્યાં ભૂખ્યા મહેમાન બનીને આવ્યા છો એ મારા માટે શરમની વાત છે। કૃષ્ણદત્ત બ્રહ્મચારી બ્રાહ્મણ ઊંડો શ્વાસ લઈને બોલે છે, પટેલ, મેં તમારા દાનની કીર્તિ સાંભળી છે એટલે જ આટલે દૂરથી આશા લઈને આવ્યો છું। પણ જો અનાજ નથી તો મને એવું દાન આપો જે સંસારમાં સર્વશ્રેષ્ઠ ગણાય। મારે મારા કુટુંબનું ગુજરાન ચલાવવાનું છે। મને કંઈક એવું આપો જે મારું જીવન બદલી નાખે। કાનજી પટેલ મૂંઝાયા। તેમની પાસે ભૌતિક સંપત્તિમાં કશું જ ન હતું। ત્યાં જ તેમના ધર્મપતિ ગોમતી વહુ સામેથી બાર શાક પાસે ઊભા હતા। તેમના ચહેરા પર કરુણાની ભાવના હતી। કૃષ્ણદત્ત બ્રહ્મચારીની નજર શાંત, ધીરજવાન અને ધર્મપરાયણ ગોમતી વહુ પર પડી। બ્રાહ્મણે પોતાના દુઃખ અને દરિદ્રતાની વાત કરતાં કહ્યું, તેમના ઘરમાં કોઈ સધિયારો આપનારું નથી અને ભૂખમરાના કારણે તેમનું જીવન મુશ્કેલ બની ગયું છે। બ્રાહ્મણે એક અણધારી વાત કહી, પટેલ, મને તમારું સર્વશ્રેષ્ઠ દાન જોઈએ છે। મને ખબર છે કે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ છે અને એ લક્ષ્મી તમારા ધર્મપત્ની ગોમતી વહુ છે। જો તમે મને તમારી પત્નીનું દાન આપો તો હું માનીશ કે આનાથી મોટો ત્યાગ કે દાન આ દુનિયામાં બીજું કોઈ નથી। ગોમતી વહુના પગલાં જ્યાં પડશે ત્યાં સમૃદ્ધિ આવશે અને મારું દરિદ્રતા દૂર થશે। આ જ મારું દાન છે। આ સાંભળીને કાનજી પટેલના પગ નીચે ધરતી ખસી ગઈ। પત્નીનું દાન? સંસારમાં આનાથી મોટો ત્યાગ શું હોઈ શકે? આ તો અશક્ય માંગ હતી। કાનજી પટેલ કહે છે, મહારાજ, તમે શું બોલી રહ્યા છો?
ધન ધાન્ય જમીન જાયદાદ બધું જ મારું છે, હું તમને ખુશીથી આપી દઉં, પણ પત્ની તે તો અર્ધાંગિની છે, ધર્મની સાક્ષીએ પરણેલી છે, તે કોઈ વસ્તુ નથી કે હું તમને દાનમાં આપી દઉં. કૃષ્ણદત્ત બ્રહ્મચારી કહે છે, પટેલ, ધર્મશાસ્ત્રો કહે છે કે જ્યારે કોઈ સાચો દાનવીર હોય ત્યારે તે પોતાના પ્રિયમાં પ્રિય વસ્તુનો પણ ત્યાગ કરે છે. તમારા ઘરમાં કશું જ નથી તો તમારા માટે સૌથી મોંઘું શું છે? તમારી પત્ની, તમારો ધર્મ. જો તમે આ ત્યાગ ન કરી શકો તો તમારો દાનવીરતાનો ખિતાબ શા કામનો? બ્રાહ્મણની વાત સાંભળીને કાનજી પટેલ ધ્રુજી ઉઠ્યા. એક બાજુ ધર્મ અને દાનનું વચન, બીજી બાજુ પત્નીનો પ્રેમ. તેમની નજર ગોમતી વહુ તરફ ગઈ. ગોમતી વહુ શાંતિથી આગળ આવ્યા અને કહ્યું, વહાલા, તમે ચિંતા ન કરો, હું તમારી ધર્મની કસોટીમાં આડખીલી નહીં બનું. જો મારા જવાથી આ બ્રાહ્મણનું ભલું થતું હોય તો મારા ત્યાગથી તમારા દાનવીરના વચનની લાજ જળવાતી હોય તો હું તૈયાર છું. સ્ત્રીનું સૌથી મોટું કર્તવ્ય પોતાના પતિના ધર્મને નિભાવવાનું છે. તમે મને દાન કરી દો. ગોમતી વહુના મુખ પર દિવ્ય તેજ હતું. કાનજી પટેલે ગમગીન હૃદય અને આંખમાં આંસુ સાથે ધર્મની સાક્ષીએ પોતાની પત્ની ગોમતી વહુનું દાન કૃષ્ણદત્ત બ્રહ્મચારીને કર્યું. કૃષ્ણદત્ત બ્રહ્મચારી ગોમતી વહુને લઈને પોતાના પ્રદેશ તરફ નીકળ્યા. કાનજી પટેલ એકલા પડી ગયા. તેમના ઘરમાં ભલે ગરીબી હતી પણ ત્યાગ અને ધર્મનો દીવો પ્રજ્વલિત હતો. થોડા સમય પછી ગોમતી વહુ જ્યાં ગયા ત્યાં તેમના સત અને ધર્મના કારણે સમૃદ્ધિ આવી. બ્રાહ્મણનું દરિદ્રતા દૂર થયું. તેમને ખ્યાલ આવ્યો કે ગોમતી વહુ માત્ર એક સ્ત્રી નહીં પણ સાક્ષાત દયા અને ધર્મનું સ્વરૂપ છે. બીજી બાજુ આખાય પંથકમાં કાનજી પટેલના આ મહાન ત્યાગની વાત ફેલાઈ ગઈ. લોકોએ કહ્યું કે પટેલે પોતાના જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુનો ત્યાગ કરી ધર્મનું પાલન કર્યું છે. આ સાચા ત્યાગને જોઈને ધરતી પર દેવતાઓ પણ પ્રસન્ન થયા. તે જ રાતે મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું. દુષ્કાળ દૂર થયો, ધરતી હરિયાળી બની, લોકોનું દુઃખ દૂર થયું. એવું કહેવાય છે કે આ ત્યાગની કથા સાંભળીને કૃષ્ણદત્ત બ્રહ્મચારીનું હૃદય પણ પરિવર્તિત થયું. તેમને ગોમતી વહુના ચારિત્ર્યની મહાનતા સમજાઈ. તેઓ તરત જ ગોમતી વહુને આદરપૂર્વક પાછા કાનજી પટેલ પાસે મૂકી ગયા. કૃષ્ણદત્ત બ્રહ્મચારી કહે છે, પટેલ, તમે અને ગોમતી વહુ ધન્ય છો. તમે ત્યાગ કરીને દેવતાઓને પણ શરમાવ્યા છે. તમારા ધર્મનું પાલન જોઈને હું આભારી છું. મારા માટે હવે ગોમતી વહુ માતા સમાન છે. હું તેમનો આશીર્વાદ લઈને જાઉં છું. જગતમાં પટેલના ત્યાગની ગાથા હંમેશા ગવાશે. કાનજી પટેલ અને ગોમતી વહુએ એકબીજા સામે જોયું. તેમના ચહેરા પર વિયોગનો કોઈ ભાર ન હતો, ફક્ત ધર્મ અને ત્યાગના પાલનનો સંતોષ હતો. આ વાર્તા એ શીખવે છે કે સાચો ધર્મ કે દાન એ ભૌતિક સંપત્તિનું નહીં પણ મનમાં મોહ અને સ્વાર્થનો ત્યાગ છે. કાનજી પટેલનો આ ત્યાગ એવો છે જેણે ધર્મનું સૌથી ઊંચું મૂલ્ય સ્થાપિત કર્યું છે.